નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ હેલો ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું. છેલ્લા 2 એપિસોડની જો આપણે વાત કરીએ તો પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ નિધિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જેટલી પણ સવલત મળતી હોય છે તેના વિશે વાતચીત કરી. તેનાથી એક કદમ આગળ વધ્યા આપણે અને ત્યારબાદ હાઇપરટેન્શન, સ્ટ્રેસ શું હોય છે, ડાયાબિટીસ શું હોય છે તેના વિશેની પણ આપણે વિગતવાર માહિતી મેળવી. હવે જો આજના એપિસોડની વાત કરીએ તો આજે આપણે એવા ટોપિક ઉપર ચર્ચા કરવા માટે ભેગા થયા છે કે જે ટોપિક અને જે બીમારી છે આપણને આજની લાઇફસ્ટાઇલમાં ખૂબ જ લોકોમાં જોવા મળતી હોય છે અને આ બીમારી, આ તકલીફ એટલે હર્નિયા. તો શું છે હર્નિયા અને તેની પાછળના કયા કારણભૂત જવાબદાર છે, તેની સારવાર કેવી રીતે સરળ બનાવી શકાય છે, આ તમામ પાસા ઉપર આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં ભાગ લેવા માટે મારી સાથે જોડાયા છે નિધિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટર પણ છે અને તેઓ જાણીતા ગેસ્ટ્રો એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન પણ છે, ડોક્ટર સુનિલ પોપટ. ડોક્ટર સુનિલ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં. થેન્ક યુ જાગૃતિબેન, થેન્ક યુ મંતવ્ય ટીવી. નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી એકવાર આપની સમક્ષ ઉપસ્થિત થતાં બહુ આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. આજે મને અહીંયા બોલાવ્યો છે હર્નિયા વિશેની ચર્ચા કરવા માટે. તો સૌપ્રથમ તો હું જાગૃતિબેન તથા મંતવ્ય ટીવીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેમણે આ હેલ્થ વિશેની એક શ્રેણી સિરીઝ ચાલુ કરી છે અને બર્નિંગ પ્રોબ્લેમ્સ વિશે ચર્ચા કરવા અમને અહીં બોલાવે છે. ડોક્ટર સુનિલ, સૌથી પહેલા આપણે હર્નિયા વિશે જો વાત કરીએ તો અત્યારે આ એક કોમન આપણને સિમ્ટમ્સ અને કોમન આપણને જોવા મળતું હોય છે કે એક પરિવારના 10 સભ્યો હોય તો આપણને તેમાંથી એકાદો કિસ્સો કાં તો એકાદું વ્યક્તિ તો મળી જ જતું હોય છે કે એને આ પ્રકારની બીમારી હોય છે. તો સૌપ્રથમ તો આપણે હર્નિયા એ જ સારણગાંઠ છે, એટલે સામાન્ય જનતા સમજી શકે એવી સરળ ભાષામાં આપણે હર્નિયા સમજાવવું હોય તો હર્નિયા એટલે શું? હર્નિયા એટલે સારણગાંઠ. સારણગાંઠ એટલે કે સરકતી ગાંઠ. આપણા શરીરમાં કોઈ બી જગ્યાએ સ્નાયુની દિવાલ હોય, ખાસ કરીને પેટ ઉપર હર્નિયા વધારે કોમન હોય છે. એટલે પેટની સ્નાયુની જે દિવાલ હોય એ દિવાલની સ્નાયુમાં ડિફેક્ટ થાય, ગેપ થાય, જગ્યા થઈ જાય, એમાંથી પેટની અંદરના અવયવો જેવા કે આંતરડું અથવા ચરબી વગેરે બહાર આવે તો એને હર્નિયા અથવા સારણગાંઠ કહેવાય છે. સારણગાંઠ કોઈ બી જગ્યાએ થઈ શકે, ઇન્ટરનલ હર્નિયા બી થઈ શકે, પણ મોસ્ટલી જે જોવા મળે છે એ પેટની દિવાલના હર્નિયા જોવા મળે છે, એટલે કે એબ્ડોમિનલ હર્નિયા જોવા મળે છે. હવે એક કદમ આગળ વધીએ અને આપણે જેટલી પણ બીમારી હોય છે ને એ બીમારીમાં અલગ અલગ સ્ટેજ પણ આપણને જોવા મળતા હોય છે. જેમ કે કેન્સર હોય છે એના પણ અલગ અલગ સ્ટેજ હોય છે, એમાં પણ અલગ અલગ પ્રકાર જોવા મળતા હોય છે. તો શું આવું હર્નિયામાં પણ છે અને જો છે તો કેટલા પ્રકાર હર્નિયામાં આપણને જોવા મળતા હોય છે? હર્નિયાની કોમનેસ્ટ ટાઈપ જે છે એને ઇન્ગ્વાઇનલ હર્નિયા કહેવાય છે. ઇન્ગ્વાઇનલ હર્નિયા એટલે કે ગ્રોઇન હર્નિયા. પેટ અને પગનો જે જોઈન્ટ એ ગ્રોઇનમાં કુદરતી વીકનેસ હોય છે પેટની દિવાલમાં, અને એટલે ઇન્ગ્વાઇનલ હર્નિયા સૌથી વધારે કોમન હોય છે. બીજા નંબરે આવે છે ઇન્સિઝનલ હર્નિયા એટલે કે વેન્ટ્રલ હર્નિયા. એટલે કે પેટના કોઈ પણ ઓપરેશન પહેલાં થયેલા હોય તો એ ઓપરેશનના લીધે ત્યાં મસલ્સમાં ડિફેક્ટ થાય અને આગળ જતાં ત્યાં ગેપ થાય અને એમાંથી હર્નિયા થાય, એને ઇન્સિઝનલ હર્નિયા કહેવાય. આ ઉપરાંત ડૂટી એટલે કે અમ્બિલિકસ એટલે કે નાભી એ કુદરતી રીતે એક વીક પોઈન્ટ છે પેટની દિવાલમાં, અને એ વીક પોઈન્ટમાંથી હર્નિયા થતા હોય છે જેને અમ્બિલિકલ હર્નિયા કહેવાય છે. આ ઉપરાંત પેટની દિવાલમાં ડૂટીની ઉપરના ભાગમાં એપિગેસ્ટ્રિક હર્નિયા થતા હોય છે કે જે પેટ અને છાતીની વચ્ચે, ડૂટી અને છાતીની વચ્ચેના પોર્શનમાં મસલમાં ડિફેક્ટ થવાના કારણે હર્નિયા થાય છે, સારણગાંઠ થાય છે, જેને એપિગેસ્ટ્રિક હર્નિયા કહેવાય છે. હવે તમામ પ્રકારના જે હર્નિયા છે એ સ્નાયુની ડિફેક્ટના લીધે થાય છે. ડિફેક્ટ કુદરતી હોઈ શકે અથવા ડિફેક્ટ કોઈ કારણથી બી હોઈ શકે. જેમ કે આપણે વાત કરી કે ઇન્ગ્વાઇનલ હર્નિયા, તો ઇન્ગ્વાઇનલ હર્નિયા ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ બે જાતના હોય. એમાં ઇનડાયરેક્ટ હર્નિયા જે હોય છે એ કુદરતી રીતે એક જગ્યા હોય છે, એક સેક રહી ગઈ હોય છે કે જે જન્મ પછી બંધ થઈ જવી જોઈએ બાળકના શરીરમાં, પણ એ બંધ નથી થતી, એના લીધે એ ઇનડાયરેક્ટ હર્નિયા થાય છે. જ્યારે ડાયરેક્ટ હર્નિયા એ સ્નાયુની નબળાઈના લીધે થાય છે. હવે સ્નાયુની નબળાઈ થવાના કારણો ઘણા બધા હોય છે. એ કુદરતી જે સ્નાયુ છે એમાં કોલેજન ટિશ્યુ વીક હોય તો પણ થાય છે, અથવા તો વધારે પડતું વજન ઉપાડવામાં આવતું હોય એવું કોઈ પ્રોફેશન
પેશન્ટનું હોય તો એવી રીતે એને થાય છે, અથવા ક્રોનિક કોન્સ્ટિપેશન, કાયમ માટે કબજિયાત રહેતી હોય, લેટ્રિન માટે બહુ જોર કરવું પડતું હોય તો એવા લોકોને થાય છે, અથવા યુરિનમાં તકલીફ હોય છે કે બહુ બધું જોર કર્યા પછી જ યુરિન થાય તો એના લીધે એ હર્નિયા થતા હોય છે. અને ઉપરના હર્નિયા જે ઇન્સિઝનલ હર્નિયા છે એ પ્રીવિયસ ઓપરેશનના લીધે એ જગ્યાએથી થતા હોય છે, જેમાં મોસ્ટ કોમનલી સિઝેરિયન અથવા હિસ્ટ્રેક્ટોમી અથવા એપેન્ડિક્સ એવા કોઈ બી જે કોમન ઓપરેશન પેટના થતા હોય છે એના લીધે એ જગ્યાએથી હર્નિયા થતા હોય છે. અને અમ્બિલિકલ હર્નિયા એટલે કે ડૂટીમાંથી હર્નિયા, તો અગાઉ મેં જેમ કહ્યું એમ ડૂટીમાંથી બાળકનું નારડું એની માતા સાથે જોડાયેલું હોય છે જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે, અને પછી એના જન્મ પછી ધીમે ધીમે એ ડિફેક્ટ પૂરાઈ જાય છે. પણ ઇટ ઇઝ અ વીક પોઈન્ટ, એટલે ગમે ત્યારે એ વીક પોઈન્ટ જગ્યા આપી દે અને એમાંથી હર્નિયા થઈ શકે છે. તો આ કોમન કારણો છે હર્નિયા થવાના. ડૉક્ટર સુનીલ, તમે એક સરસ વાત કરી કે જ્યારે આપણને સ્ટૂલ કરવા માટે કાં તો પછી યુરિન પાસ ઓન માટે આપણે જ્યારે જોર લગાવવું પડતું હોય છે, સ્ટૂલ માટે તો એવું કહેવાતું હોય છે કે કદાચિત આપણને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય એટલે કદાચિત આપણને આ તકલીફ થતી હોય છે. પણ શું આ બંને કારણ કોઈ વ્યક્તિમાં જોવા મળતા હોય તો એ લોકોએ તાત્કાલિક ધોરણે હર્નિયાની સારવાર કાં તો ડૉક્ટર માટે ચેકઅપ માટે જવું પડે? હર્નિયા જેને પણ થાય એને પહેલાં તો ખબર જ નથી પડતી હોતી કે એને હર્નિયા થયું છે. પછી એને સ્વેલિંગ થાય તો અમુક માણસો નોટિસ કરતા હોય છે કે એને સ્વેલિંગ છે એટલે હર્નિયા હશે એવું માનતા, અથવા ડૉક્ટર પાસે જઈને ચેક કરાવે એટલે ખબર પડે છે. અથવા તો કોઈને બહુ નાનું હર્નિયા હોય, બહુ નાની ડિફેક્ટ હોય પણ પેઇનફુલ હોય અને એટલે ડૉક્ટર પાસે જતા હોય છે. મોસ્ટલી હર્નિયાનું ડાયગ્નોસિસ ક્લિનિકલ ડાયગ્નોસિસ હોય છે કે પેશન્ટ કમ્પ્લેન કરે સ્વેલિંગ અથવા પેઇનની, ડૉક્ટર જુએ અને દેખાય કે હા હર્નિયા છે. કોઈ બી સમયે પેટની અંદરનું પ્રેશર વધે એટલે કે આપણે કફિંગ કરીએ અથવા વજન ઉપાડે અથવા ઊભા થઈને ચાલે એવા સમયે હર્નિયા વધારે દેખાતા હોય છે. સૂઈ જાય ત્યારે હર્નિયા અંદર જતા રહેતા હોય છે. એટલે પેશન્ટને બી ધીમે ધીમે ખબર પડે કે હું સૂઈ જાઉં છું એટલે રાત્રે સૂઈ જાઉં એટલે સવારે હર્નિયા નથી દેખાતું, પછી દિવસ દરમિયાન કામ કરવું એટલે મને સાંજે હર્નિયા દેખાય છે, અને ત્યારે પેઇનફુલ બી હોય છે. મોટાભાગે ડાયગ્નોસિસ ઇઝ ક્લિનિકલ, પણ સોનોગ્રાફી અવેલેબલ થઈ છે એટલે સોફ્ટ ટિશ્યુ સોનોગ્રાફી, પેટની દિવાલની સોનોગ્રાફી કરવાથી હર્નિયાનું ચોક્કસપણે નિદાન થાય છે. સોનોગ્રાફીમાં દેખાય છે કે હર્નિયા આવે છે પાછું જાય છે, આવે છે પાછું જાય છે, અને એના માટે એક્સપર્ટ સોનોગ્રાફી કરાવવી પડતી હોય છે કે ગ્રોઇનની સોનોગ્રાફી અથવા પેટની દિવાલની સોનોગ્રાફી, જેનાથી આપણને ખ્યાલ આવે છે કે ડેફિનેટલી ક્લિનિકલી ડાયગ્નોસિસ તો છે જ પણ સોનોગ્રાફીમાં પણ કન્ફર્મ થાય છે. સાચી વાત છે. અને કોઈ પણ તકલીફ આપણને થતી હોય છે, કોઈ પણ રોગ થતો હોય છે, તો એની પાછળ કેટલાક જવાબદાર કારણો પણ ત્યાં હોય છે જ, મોજૂદ જ હોય છે કે આ કારણ છે અને એની લીધે આપણને આ પ્રકારની બીમારી થઈ રહી છે. તો હર્નિયા માટે એવા કયા કારણભૂત જવાબદાર પરિબળ? હર્નિયા માટે સૌપ્રથમ તો કુદરતી સ્નાયુમાં એવી વીકનેસ હોઈ શકે અમુક લોકોને, જેમ આપણે શરૂઆતમાં કહ્યું કે ઘણા લોકોના ફેમિલીમાં એક બે જણને પિતાશ્રીના ગ્રુપમાં એક જણને હોય, પછી સેકન્ડ જનરેશનમાં એકાદ જણને, થર્ડ જનરેશનમાં હોય, તો એવું જોવા મળતું હોય છે. પણ નોટ નેસેસરી કે ફાધરને હોય એટલે સનને થાય જ. બીજું કારણ છે કે ક્રોનિક કોન્સ્ટિપેશન, જેને કાયમ માટે કબજિયાત રહેતી હોય તો એને હર્નિયા થવાના ચાન્સીસ વધારે છે. ત્રીજું કારણ જે આફ્ટર 55 પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ થતો હોય છે, યુરિન પાસ થવામાં પ્રોબ્લેમ થતો હોય છે, તો એના લીધે હર્નિયા વધારે થતા હોય છે. ચોથું કારણ કોઈ બી પેટનું ઓપરેશન પહેલાં થયેલું હોય ચેકો મૂકીને, આજકાલ તો મોટાભાગના ઓપરેશન અમે લેપ્રોસ્કોપીથી કરીએ છીએ, પણ પહેલાંના સમયમાં ઘણા બધા ઓપરેશન ઓપન પદ્ધતિથી થતા હતા, અને એવા ઓપરેશન પછી અંદરના ટાંકા ખુલી જાય તો આ પ્રકારના હર્નિયા જોવા મળતા હોય છે. અને ડૂટીમાં કન્જનાઇટલ વીકનેસ રહી જાય તો એના લીધે પણ હર્નિયા થતા હોય છે. હવે જે લક્ષણોની વાત કરવામાં આવે, કારણ કે રોગ થતો હોય એટલે સ્વાભાવિક છે કે અમુક રોગમાં આપણને લક્ષણ હોય છે એ તાત્કાલિક ધોરણે ખબર પડતી હોય છે, અને અમુક વખતે એવું થતું હોય છે કે રોગ થઈ જાય છે અને છતાં પણ દર્દીને લક્ષણોની ખબર નથી પડતી હોતી. તો હર્નિયામાં લક્ષણો એવા કયા પ્રકારના હોય છે? અગાઉ મેં કહ્યું એમ હર્નિયામાં સ્વેલિંગ થતું હોય છે, એટલે કે સોજો આવે અથવા તો દુખાવો થાય. આ બે મોસ્ટ કોમન લક્ષણો છે. ક્યારેક એવું બને કે એનાથી આગળ કે હર્નિયા બહાર આવીને ફસાઈ જાય તો એક પ્રકારનું કોમ્પ્લિકેશન કહેવાય છે એને, કે એ ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા કહેવાય, કે જેમાં હર્નિયા બહાર આવી ગયું અને પછી ફસાઈ ગયું છે, પાછું અંદર નથી જતું, તો ખૂબ જ સિવિયર પેઇન થતું હોય છે. અને આવા પેશન્ટ પછી તાત્કાલિક
હોસ્પિટલ અથવા ડૉક્ટરનો સંપર્ક કરતા હોય છે અને આવા કેસમાં તાત્કાલિક ઓપરેશનની બી જરૂર પડતી હોય છે. જ્યારે હર્નિયામાં આવેલું આંતરડું બહાર આવેલું આંતરડું ફસાઈ જાય અને લાંબો સમય થઈ જાય તો એ ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયામાંથી સ્ટ્રેંગ્યુલેટેડ હર્નિયામાં કન્વર્ટ થાય છે. એટલે કે બહાર આવેલું આંતરડું ફસાઈ ગયું છે અથવા ચરબી આવી છે ફસાઈ ગઈ છે અને એમાં ધીમે ધીમે વાસ્ક્યુલારિટી એટલે કે બ્લડ સપ્લાય ઓછી થવા માંડી છે અને એને ગેંગ્રીન થવાનું ચાલુ થયું છે. તો એને સ્ટ્રેંગ્યુલેટેડ હર્નિયા કહેવાય છે. આવા પેશન્ટને ખૂબ જ પેટમાં પેઇન થાય છે, પછી નોઝિયા વોમિટિંગ એટલે ઉલટી ઉપકા થવા માંડે છે અને તાત્કાલિક એ હોસ્પિટલ અથવા ડૉક્ટર પાસે પહોંચી જ જતા હોય છે કારણ કે દેટ પેઇન ઇઝ અનબેરેબલ પેઇન. પણ સામાન્ય અનકોમ્પ્લિકેટેડ હર્નિયામાં તો ખાલી સ્વેલિંગ અને ક્યારેક પેઇન એટલી જ તકલીફ હોય છે. તો આ જે રોગ છે હર્નિયા, એમાં દર્દીને કયા પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે? હર્નિયામાં સામાન્ય રીતે એટલું બધું પેઇન નથી થતું કે પેશન્ટ આળોટવા માંડે. જો પેશન્ટને હર્નિયા હોય અને એટલું બધું પેઇન થતું હોય તો ડેફિનેટલી એ ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયું હોય, જેમ મેં અગાઉ કહ્યું એમ કે બહાર આવીને ફસાઈ ગયું હોય તો જ એવું થાય. હર્નિયાનું પેઇન મામૂલી પેઇન હોય છે પણ ઇટ્સ અ નેગિંગ પેઇન એટલે પેશન્ટને ડિસ્કમ્ફર્ટ થાય, ચાલવામાં તકલીફ પડે. હર્નિયા બહાર આવેલું હોય તો પેશન્ટને ઓબ્વિયસલી એની મોબિલિટીમાં તકલીફ પડે, ક્યારેક સ્કૂટર અથવા બાઇક ચલાવવામાં તકલીફ પડે, ક્યારેક ગાડી ચલાવવામાં તકલીફ પડતી હોય અને પેશન્ટ કેન ઓલવેઝ ફીલ કે આ સાલું અહીંયા સ્વેલિંગ થઈ ગયું છે ને મજા નથી આવતી, અહીંયા નડે છે. એટલે એ પ્રકારનું પેઇન થતું હોય છે. હવે ખબર પડી જાય આપણને ઘરમાં કે આપણા ઘરની એક વ્યક્તિ છે કે જેને હર્નિયાનો રોગ થયો છે, આ બીમારી થઈ છે, ઘરેલું ઉપચાર શું છે ખરા? અને છે તો કયા પ્રકારની તકેદારી સાથે આપણે ઘરેલું ઉપચાર અપનાવીને પ્રાથમિક સારવાર જે તે દર્દીને આપી શકીએ ઘરમાં? હર્નિયાની સારવારમાં સૌપ્રથમ તો કોઈ દવા તો એની છે જ નહીં કારણ કે આ સ્નાયુની નબળાઈ છે. કોઈ દવા એવી જાદુઈ આવતી નથી કે સ્નાયુની નબળાઈ પૂરાઈ જાય. હર્નિયાની ટ્રીટમેન્ટ ઓપરેશન જ છે. હવે જ્યારે માનો કે કોઈ વ્યક્તિને ઘરમાં હર્નિયા છે તો નોટ નેસેસરી કે દરેક પેશન્ટને હર્નિયા ખબર પડે એટલે સીધા અમારી પાસે કે બીજા કોઈ સર્જન પાસે જઈને તાત્કાલિક ઓપરેશન કરાવતા હોય. ઘણા પેશન્ટ એવા હોય છે કે જે હર્નિયા છે એવી એમને ખબર હોય, 15 વર્ષ 20 વર્ષ સુધી હર્નિયા સાચવી રાખ્યું હોય કારણ કે એમને બહુ નડતું ના હોય, બહાર આવે ત્યારે થોડું ડિસ્કમ્ફર્ટ હોય, પછી પાછું અંદર જતું રહે એટલે તકલીફ ના થતી હોય. એવા પેશન્ટ બી અમારી પાસે આવતા હોય છે. પણ ખાસ કરીને જે યંગ પેશન્ટ હોય છે 20s માં 30sમાં એ લોકોના હર્નિયા પેઇનફુલ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ક્યારેક એવા પણ પેશન્ટ આવે છે કે એમને ગ્રોઇન હર્નિયા એટલું મોટું થઈ ગયું હોય કે સ્ક્રોટમ એટલે કે વૃષણ કોથળીમાં બી ગયું હોય અને જ્યારે અમે જોઈએ ત્યારે એની સાઇઝ લગભગ ઓલમોસ્ટ એક નાના શ્રીફળ જેવડી થઈ ગઈ હોય છે. તો એટલું મોટું હર્નિયા લઈને પણ પેશન્ટ ફરતા હોય છે અને દે આર કેરિંગ ઓન ધ ડ્યુટીઝ બટ ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ કારણ કે જેમ હર્નિયા મોટું થાય એમ એની સર્જરી થોડી ટેકનિકલી ડિફિકલ્ટ થતી હોય છે અને સર્જરી પછી જે રિકવરીનો પીરિયડ હોય છે એ થોડો લાંબો થઈ જતો હોય છે. એટલે હર્નિયાની કોઈ દવા તો છે જ નહીં. પ્રાથમિક ઉપચાર એટલો જ છે એઝ અ ફેમિલી મેમ્બર કે ડાયગ્નોઝ થાય તો ડૉક્ટર પાસે લઈ જાઓ અને યોગ્ય સારવાર કરાવો. આપણે માપની વાત કરી કે હર્નિયા જો મોટું થાય છે તો પછી આપણે એનું ઓપરેશન કર્યા સિવાય આપણી પાસે કોઈ છુટકારો નથી અને સર્જરી એક વર્ડ પણ આપણે યુઝ કર્યો છે. તો હર્નિયાના દર્દીઓ માટે કયા પ્રકારની સર્જરી થતી હોય છે? સૌપ્રથમ હું ઇંગ્વાઇનલ હર્નિયાની વાત કરીશ કે જે સૌથી વધારે કોમન છે. તો ઇંગ્વાઇનલ હર્નિયા એટલે કે ગ્રોઇન હર્નિયા કે જે સાથળ અને પેટના સાંધા પાસે જે હર્નિયા થાય છે એ હર્નિયા. તો એ હર્નિયા માટે જે સર્જરી થાય છે એ 1991 સુધી તો ઓપન પદ્ધતિથી જ થતી હતી. ત્યાં આગળ ચેકો મૂકી અને અંદર જે ડિફેક્ટ હોય એને બંધ કરી એના ઉપર નેટ મૂકવામાં આવતી હતી. 1991માં સૌપ્રથમ વર્લ્ડમાં એના માટે લેપ્રોસ્કોપીથી સર્જરી ચાલુ થઈ. ઇન્ડિયામાં છેલ્લા 25 વર્ષથી આ પ્રકારની લેપ્રોસ્કોપિક સર્જરી પ્રચલિત થઈ છે. અમે નિધિ હોસ્પિટલમાં છેલ્લા 22 વર્ષથી આ પ્રકારની સર્જરી કરીએ છીએ. તો લેપ્રોસ્કોપીથી જે સર્જરી થાય છે એ વધારે એડવાઇઝલ છે એટલા માટે કે એમાં કોઈ મોટો ચેકો મૂકવામાં આવતો નથી. 3 નાના કી હોલ કરવામાં આવે છે અને એ કી હોલમાંથી અંદર ડિસેક્શન કરી ગેપને ઢાંકી દેવામાં આવે છે, અંદર નેટ મૂકવામાં આવે છે. હવે લેપ્રોસ્કોપિક સર્જરી કરવાના લીધે પેશન્ટને જલ્દી રિકવરી થાય છે, પેઇન ઓછું થાય છે અને રિટર્ન ટુ વર્ક અર્લી હોય છે એટલે કે ફાસ્ટ હોય છે. છેલ્લા 25 વર્ષથી ઇન્ડિયામાં લેપ્રોસ્કોપિક સર્જરી ઇંગ્વાઇનલ હર્નિયા માટે કરવામાં આવે છે. પરંતુ આજે આપણે એક્રોસ ધ કન્ટ્રી જોઈએ તો લગભગ 80% સર્જરી આ પ્રકારના હર્નિયા માટે હજી ઓપન પદ્ધતિથી થાય છે.
અને લગભગ 20% સર્જરી જ લેપ્રોસ્કોપીથી થાય છે. એના કારણો અલગ અલગ છે કે લેપ્રોસ્કોપિક સર્જરી માટે સર્જને પણ ખૂબ એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરીની ટ્રેનિંગ લેવી પડતી છે. ઓપન સર્જરી કરતાં ક્યારેક લેપ્રોસ્કોપિક સર્જરી થોડી મોંઘી બી પડતી હોય છે, પણ ધીમે ધીમે એનો વ્યાપ વધતો જાય છે. આજે ભારત દેશનો નાગરિક ખૂબ જ જાગૃત નાગરિક છે, ખૂબ જ લર્નેડ છે, સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ છે, અને એ સર્જન પાસે જાય એ પહેલાં તો ગૂગલ ઉપરથી યુટ્યુબ પરથી એના વિડીયો જોઈ લેતા હોય છે, એના વિશેનું પ્રાથમિક નોલેજ મેળવી લેતા હોય છે. એટલે પેશન્ટ આવીને ઘણીવાર તો મને એવું જ કહેતા હોય છે કે સર મને ગ્રોઇનમાં હર્નિયા છે, મારે લેપ્રોસ્કોપિક સર્જરી કરાવવાની છે. એટલે ધીમે ધીમે જેમ પેશન્ટ જાગૃત થાય છે એમ વધારે ને વધારે લેપ્રોસ્કોપિક સર્જરીનો વ્યાપ વધતો જાય છે. તો ઇન્ગ્વાઇનલ હર્નિયા માટે લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા ત્યાં એક 12 સેન્ટીમીટરની અથવા 12 બાય 17 સેન્ટીમીટરની મેશ એટલે કે નેટ મૂકવામાં આવે છે, અને એનાથી એમને કાયમી શાંતિ થઈ જાય છે. હવે એ સિવાયનો હર્નિયા આપણે જોઈએ તો જે અમ્બિલિકલ હર્નિયા છે એટલે કે ડૂટીનું હર્નિયા, તો ડૂટીનું હર્નિયા છે એમાં ઓપન સર્જરી બી થઈ શકે અને લેપ્રોસ્કોપિક સર્જરી બી થઈ શકે. સામાન્ય રીતે ડૂટીના હર્નિયામાં જે અંદરની ડિફેક્ટ હોય છે એ 2 સેન્ટીમીટરથી નાની હોય છે, અને 2 સેન્ટીમીટરથી નાની ડિફેક્ટ અને બહાર બહુ ના આવતું હોય તો એની ઓપન પદ્ધતિથી બી લોકલ એનેસ્થેસિયામાં સારવાર થઈ શકે અને રિઝલ્ટ સારું મળે. અને એનાથી મોટી ડિફેક્ટ હોય અથવા વધારે પડતું માંસ અંદરથી બહાર આવતો હોય તો લેપ્રોસ્કોપીથી પણ એનું ઓપરેશન થાય. એ અગેન કીહોલ પદ્ધતિથી થાય અને એમાં પણ રિઝલ્ટ ખૂબ જ સારું મળે છે. પછી ઓપરેશન પછી થયેલા જે હર્નિયા છે જેને કે ઇન્સિઝનલ હર્નિયા અથવા વેન્ટ્રલ હર્નિયા કહેવામાં આવે છે, તો એ પ્રકારના હર્નિયા માટે પણ લેપ્રોસ્કોપીથી સર્જરી કરી અને ત્યાં અંદરથી નેટ મૂકીને એનું રિપેરિંગ કરવામાં આવે છે, અને એના ખૂબ જ સારા રિઝલ્ટ્સ મળે છે. એટલે તમામ પ્રકારના હર્નિયા માટે અત્યારે લેપ્રોસ્કોપિક સર્જરીથી સારવાર થઈ શકે છે. પરંતુ લેપ્રોસ્કોપિક ક્યારે સક્સેસફુલ નથી પણ બનતી. ક્યારે કે જ્યારે બહુ નાની ડિફેક્ટ હોય, બહુ નાનું હર્નિયા હોય ત્યારે લેપ્રોસ્કોપીની જરૂર નથી, કારણ કે એક નાનકડો ચેકો મૂકીને ત્યાંથી જ એનું ઓપરેશન થઈ જાય છે, રિપેરિંગ થઈ જાય છે, ઓપન સર્જરી થઈ જાય છે. બીજું કે જ્યારે બહુ મોટી ડિફેક્ટ હોય, હર્નિયા ક્યારેક પેશન્ટ એવું હોય કે 20 વર્ષથી હર્નિયા હોય, પર્ટિક્યુલરલી ઇન્સિઝનલ હર્નિયા કે જે પ્રીવિયસ ઓપરેશન પછી થયેલું હર્નિયા છે, અને 20 વર્ષ સુધી એનું ઓપરેશન નથી કરાવ્યું અને ડિફેક્ટ ખૂબ જ મોટી થઈ ગઈ છે, તો એમાં એવું બને કે પેટના ઘણા બધા અવયવો પેટની બહાર રહેતા હોય, તો એવા સંજોગોમાં એને ઓપન પદ્ધતિથી સર્જરી કરવી પડતી હોય છે. જ્યારે 8 સેન્ટીમીટરથી મોટી ડિફેક્ટ હોય તો એમાં ઓપન પદ્ધતિ અમે વધારે યુઝ કરતા હોઈએ છીએ, કારણ કે એમાં પેટની દિવાલના રિકન્સ્ટ્રક્શનની પણ જરૂર પડતી હોય છે. તો આમાં સાઇઝ ખૂબ જ મેટર કરે છે સર. હા, જ્યારે 8 સેન્ટીમીટરથી મોટી ડિફેક્ટ હોય પહોળાઈમાં તો એવા હર્નિયા માટે બહુ કેરફુલ રહેવું પડે. એવા હર્નિયાને લેપ્રોસ્કોપીથી પણ ઓપરેશન કરી શકાય છે, પણ એમાં જેમ મેં કહ્યું એમ એબ્ડોમિનલ વોલ રિકન્સ્ટ્રક્શન એવો એક કન્સેપ્ટ અમારે યુઝ કરવો પડતો હોય છે કે 8 સેન્ટીમીટરની ડિફેક્ટને આપણે તાત્કાલિક ટાંકા લઈને બંધ કરીએ તો એ ખુલી જાય છે. એટલે એમાં જે પેટની દિવાલના લેયર્સ હોય છે એ લેયર્સને થોડા સેપરેટ કરી અને એકબીજાની નજીક લાવીને પછી બંધ કરવામાં આવે છે, અને એના ઉપર નેટ મૂકવામાં આવે છે. એ સર્જરી લેપ્રોસ્કોપીથી બી થઈ શકે છે અને ઓપન પદ્ધતિથી બી થઈ શકે છે. તો ડિપેન્ડિંગ ઓન કયા સેન્ટરમાં પેશન્ટ ઓપરેશન કરાવવા જાય છે ને ત્યાં કેવી ટેકનિકલ એક્સપર્ટાઇઝ અવેલેબલ છે એ પ્રમાણે એનું ઓપરેશન થતું હોય છે. ડૉક્ટર સુનિલ, આપ તો નિધિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટર છો અને જાણીતા ગેસ્ટ્રો અને લેપ્રોસ્કોપી સર્જન પણ છો. તો હવે જ્યારે હર્નિયાના કેસ આપની પાસે આવતા હોય છે તો આપ કેવી રીતે ટ્રીટમેન્ટ કરતા હોવ છો? કારણ કે લેપ્રોસ્કોપી સર્જન અને આપનો આ ખૂબ જ મનપસંદીદા સબ્જેક્ટ પણ છે, અને ખાસ કરીને હર્નિયાના કેસ હોય ત્યારે લેપ્રોસ્કોપી સર્જન માટે તો આપની પાસે જ દર્દી આવતા હોય. અમારી પાસે જ્યારે પેશન્ટ્સ આવે છે તો સૌપ્રથમ તો એની હિસ્ટ્રી, પછી ક્લિનિકલ એક્ઝામિનેશન ડિટેલમાં કરવામાં આવે છે. એટલે ક્લિનિકલ એક્ઝામિનેશન પરથી એક ડાયગ્નોસિસ તો થઈ જ જાય છે કે એક સાઈડે ઇન્ગ્વાઇનલ હર્નિયા છે કે 2 સાઈડે ઇન્ગ્વાઇનલ હર્નિયા છે કે એને ઇન્સિઝનલ હર્નિયા છે કે એપિગેસ્ટ્રિક હર્નિયા છે. પછી બેઝિક લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવતા હોય છે, સોનોગ્રાફી કરવામાં આવે છે. જ્યારે બહુ મોટું હર્નિયા હોય તો સિટી સ્કેન પણ કરવામાં આવે છે, જેમાં આપણને પેટની દિવાલના અવયવો, એની અંદરની ગેપ, કેટલા અવયવો બહાર છે એ વધારે સારી રીતે ખબર પડે છે. એના પરથી સર્જરીનું પ્લાનિંગ થાય છે.
ઇન્ગ્વાઇનલ હર્નિયા હોય તો અમે પેશન્ટને લેપ્રોસ્કોપિક ઓફર કરીએ છીએ, પણ અમુક પેશન્ટને એવું કે ના મારે લેપ્રોસ્કોપી નથી કરાવી તો ઓપન પદ્ધતિથી પણ સર્જરી કરી આપીએ છીએ. હવે કેટલાક પેશન્ટ લેપ્રોસ્કોપી માટે પણ મારી પાસે આવેલા હોય છે જેને હું ઓપનમાં કન્વર્ટ કરું છું. એ કેવા પેશન્ટ? માનો કે 80 વર્ષના વડીલ મારી પાસે ઇન્ગ્વાઇનલ હર્નિયા લઈને આવ્યા છે અને એમને કાર્ડિયક પ્રોબ્લેમ પણ છે, ડાયાબિટીસ પણ છે, અને એમને એવો આગ્રહ છે કે નાના ડૉક્ટર તમે લેપ્રોસ્કોપીથી જ સર્જરી કરો. પણ એવા પેશન્ટને હું સમજાવું છું કે તમે લેપ્રોસ્કોપીમાં એક વસ્તુ એવી છે કે લેપ્રોસ્કોપિક સર્જરી કરવા માટે જનરલ એનેસ્થેસિયા આપવું પડે છે, જ્યારે ઓપન પદ્ધતિમાં અમે લોકલ એનેસ્થેસિયામાં પણ સર્જરી કરી શકીએ છીએ. એટલે એવા વડીલ પેશન્ટ કે જેની ઉંમર વધારે છે, એસોસિએટેડ કોમોર્બિડિટીસ છે જેવી કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે ભૂતકાળમાં એટેક પણ આવેલો હોય, તો એવા પેશન્ટ માટે ઇટ ઇઝ બેટર કે લોકલ એનેસ્થેસિયામાં એમને ઓપન પદ્ધતિથી સર્જરી કરી આપીએ. તો શું છે કે એમનું ઓવરઓલ રિસ્ક ઓછું થઈ જાય, કારણ કે એનેસ્થેસિયાનું રિસ્ક ઓછું થઈ જાય એટલે ઓવરઓલ રિસ્ક ઓછું થઈ જાય. જ્યારે કોઈ યંગ પેશન્ટ આવેલું હોય, ઇવન 60 યર્સ હોય, એ ઓપન કહેતા હોય તો પણ અમે એમને કહીએ કે યુ ગો ફોર લેપ્રોસ્કોપી, કારણ કે ઇટ ઇઝ બેટર ફોર યુ. ઓપન પદ્ધતિમાં ઇન્ગ્વાઇનલ હર્નિયામાં અમે જે નેટ મૂકતા હોઈએ છીએ એ 6x11 અથવા 7x15ની સાઇઝની આવતી હોય છે. હવે એનાથી મોટી નેટ મૂકવી ત્યાં શક્ય જ નથી, કારણ કે એટલી જગ્યા જ નથી. ત્યારે લેપ્રોસ્કોપીમાં શું છે કે અમે અંદરથી નેટ મૂકતા હોઈએ છીએ તો ત્યાં વિશાળ જગ્યા અવેલેબલ હોય છે, એટલે 12x17 સેન્ટીમીટરની નેટ પણ રૂટીનલી મૂકતા હોઈએ છીએ. તો એના લીધે ઇન્ગ્વાઇનલ હર્નિયા, ફિમોરલ હર્નિયા અને ઓબ્ચ્યુરેટર હર્નિયા જે ત્રણેય ગ્રોઇન હર્નિયામાં આવતા હોય છે, એ ત્રણેય હર્નિયાની ડિફેક્ટ કવર થઈ જાય છે અને એના લીધે પેશન્ટને વિશેષ બેનિફિટ મળે છે. એક જ હર્નિયાની સર્જરીમાં 3 હર્નિયા સામે પ્રોટેક્શન મળે છે. તો આપણે બે વર્ડનો તમે અહીંયા યુઝ કર્યો છે કે આ જે હર્નિયા હોય છે એમાં સર્જરી કરવામાં આવતી હોય છે, ઓપન સર્જરી અને લેપ્રોસ્કોપિક સર્જરી. હવે આ બંને સર્જરીની તમે ડેફિનેશન પણ આપી અને કયા કિસ્સામાં કરી શકાય, કઈ સર્જરી એ પણ આપે જણાવ્યું. હવે જો સુરક્ષિત સર્જરીની વાત કરવામાં આવે તો સર્જરીની સુરક્ષિતની બાબતને લઈને આપનું શું કહેવું છે? સર્જરી એકદમ સુરક્ષિત છે, પણ જેમ આપણે કોઈ પણ વ્હીકલ ચલાવતા હોઈએ તો ક્યારેક એક્સિડન્ટનો ભય રહે છે. ભલે આપણે ગમે તેટલા સારા ડ્રાઈવર હોઈએ, વ્હીકલ ગમે તેટલું સારું હોય, એમ હજારો સર્જરી કરવામાં આવે તો એમાં ક્યારેક કોઈ કોમ્પ્લિકેશન થતા હોય છે જે બુક્સમાં લખેલા હોય છે, જે યુનિવર્સલી એક્સેપ્ટેડ હોય છે. હર્નિયામાં ખાસ કરીને રિકરન્સનો બધાને ડર હોય છે કે ફરીથી કેમ થઈ જાય કે ક્યારે થઈ જાય. તો એમાં હર્નિયામાં ઇન્ગ્વાઇનલ હર્નિયા સર્જરીમાં રિકરન્સ રેટ ઓપન સર્જરીથી કરીએ કે લેપ્રોસ્કોપીથી કરીએ, રિકરન્સ રેટ ઇઝ લેસ દેન 1%. અને એક ખૂબ જ સ્ટાન્ડર્ડ સર્જિકલ ટેકનિકના માધ્યમથી જ્યારે સર્જરી કરવામાં આવે તો જોવામાં આવે છે કે રિકરન્સ રેટ ખૂબ જ ઓછો છે. રિકરન્સ શા માટે થાય છે? તો જે પેશન્ટને સર્જરી થઈ હોય પછી સારું થઈ ગયું હોય પણ ફરીથી હર્નિયા થાય, કારણ કે એમનું કામ એવું હોય છે કે એમને બહુ વેઇટ લિફ્ટિંગ કરવું પડે. સેકન્ડ થિંગ કે એમના એ પર્ટિક્યુલર એરિયાના મસલ્સ એવા હોય કે જે કમજોર છે. આજે કોઈ બી નેટ ફિક્સ કરવામાં આવે તો એ મસલ્સ ઉપર ફિક્સ કરવામાં આવતી હોય છે કે મસલ્સના ફેશિયા ઉપર, સ્નાયુ ઉપર ફિક્સ કરવામાં આવે છે. હવે એ સ્નાયુ અને મસલ્સ જ એટલા કમજોર હોય તો નેટ એક બાજુ સરકી જાય છે અને ફરીથી હર્નિયા થાય છે. બીજા અમુક લોકોના કોલેજન ટિશ્યુ એટલે કે સ્નાયુ જેમાંથી બને છે એ કોલેજન ટિશ્યુ એટલા કમજોર હોય છે કે એને એ જગ્યાએ હર્નિયાનું રિપેર કરવામાં આવે તો બીજી જગ્યાએ હર્નિયા થાય છે. તો એ રિકરન્સ નથી પણ એ છે સેકન્ડ હર્નિયા. એટલે પણ પેશન્ટને એમ થાય ઘણીવાર કે સાહેબ એક હર્નિયા રિપેર કર્યું અને બીજી બાજુ હર્નિયા થઈ ગયું, મને તો ફરીથી હર્નિયા થયું. તો હર્નિયા પેટની દિવાલમાં ઘણી બધી જગ્યાએ થઈ શકતા હોય છે અને એના રિકરન્સ થવાના કારણો મેં સમજાવ્યા એ પ્રમાણે છે. બરાબર. એટલે સર્જરી કર્યા બાદ પણ એવું નથી કે એ જ જગ્યા ઉપર હર્નિયા થાય, શરીરમાં બીજા કોઈ પણ અવયવમાં હર્નિયા થઈ શકે છે ખરા? હા, પેટની દિવાલ ઉપર બીજી જગ્યાએ હર્નિયા થઈ શકે છે. પછી અમુક પેશન્ટ એવા હોય છે કે જે ક્રોનિક સ્મોકર હોય છે તો અમે એમને સમજાવીએ કે ઇટ ઇઝ નોટ ગુડ ફોર યુ, યુ સ્ટોપ સ્મોકિંગ. બંધ બી કરી દે છે 2-3 વર્ષ માટે, પછી પાછું બધું સારું થઈ જાય એટલે પાછું સ્મોકિંગ ચાલુ કરી દે છે અને પછી એમાંથી COPD અથવા ક્રોનિક એમને કફ જેવી બીમારી થાય છે. ક્રોનિક કફ જેને હોય એને પણ હર્નિયા ફરીથી થઈ શકે છે. રાઈટ સાઈડે ઓપરેશન કરેલો હોય તો રાઈટ સાઈડે બી ફરીથી થઈ શકે છે અથવા લેફ્ટ સાઈડે હર્નિયા થઈ શકે છે. તો આવા સંજોગોમાં પેશન્ટે સ્મોકિંગ બંધ કરવું ખૂબ જ જરૂરી છે. જેને લંગ્સના પ્રોબ્લેમ હોય અને લંગ્સના સ્પેશિયાલિસ્ટને બતાવીને પ્રોપર દવા લેવી જોઈએ. અનધર થિંગ ઇઝ ઓબેસિટી,
કે ઓબેસિટીના લીધે પણ હર્નિયા રિકરન્સના ચાન્સીસ વધી જાય છે. કોઈ વ્યક્તિનું વજન 60 કિલો હોય જ્યારે હર્નિયાનું ઓપરેશન કર્યું હોય અને 10 વર્ષ પછી એનું વજન 30 કિલો વધી ગયું હોય તો એનું વજન 90 kg થઈ ગયું તો પેટની દિવાલના જે સ્નાયુ હોય છે એ તણાય છે, ખેંચાય છે અને એ કમજોર પડે છે, ફેટ વધી જાય છે, પ્રોટીન ઓછું થાય છે મસલ્સમાં, તો એના લીધે પણ હર્નિયાના રિકરન્સ વધી જાય છે. તો સ્મોકિંગ બંધ કરવું જોઈએ, વજન કંટ્રોલમાં રાખવું જોઈએ, વેઇટ લિફ્ટિંગ ના કરવું જોઈએ, પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન લાવવું જોઈએ અને કબજિયાત ના હોવી જોઈએ. આટલું જો ધ્યાન રાખવામાં આવે તો હર્નિયાના રિકરન્સના રેટ ઘણા ઓછા થઈ જાય છે. એટલે સાદી ભાષામાં આપણે જો સમજવા જઈએ તો હર્નિયા રિકરન્સ એટલે ફરીથી એની એ તકલીફ ઊભી ન થાય એના માટેનો આ મેડિકલ વર્ડ છે હર્નિયા રિકરન્સ. હવે સર, જ્યારે આપણે હર્નિયાની આટલી બધી સવિસ્તર માહિતી આપી રહ્યા છે તો એક સવાલ અહીં એ પણ પૂછવાની ઈચ્છા થાય કે જે દર્દીને હર્નિયા થઈ ચૂક્યો છે, રિકરન્સની વાત તો પછી આવે છે, આપણે ઓપન સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, આપ મેડિકલ હિસ્ટ્રી જોઈને આપ એ લોકો દર્દીઓને સજેસ્ટ કરતા હો છો, પરંતુ તેના કારણે દર્દીના શરીરને કયા પ્રકારનું નુકસાન પહોંચે છે, કયા પ્રકારની અસર થતી હોય છે? સામાન્ય રીતે હર્નિયા થાય તો જે ભાગમાં હર્નિયા થયો હોય એ ભાગમાં જ પેઇન થાય, સ્વેલિંગ થાય, પણ જેમ જેમ હર્નિયા મોટું થાય તો એ ભાગનો આકાર ચેન્જ થઈ જતો હોય છે. ઇન્સિઝનલ હર્નિયા ઘણીવાર એટલા મોટા થતા હોય છે કે પેશન્ટના પેટની અંદરના અવયવો અંદર હોય એના કરતાં બહાર હર્નિયામાં વધારે આવી ગયા હોય છે, તો એનો આકાર ચેન્જ થઈ જાય છે. જ્યારે વારંવાર હર્નિયા થાય, ડાયાબિટીસ હોય તો એવું પણ બને કે હર્નિયા એકવાર રિપેર કર્યો હોય પછી ફરીથી થાય, એમાં ઇન્ફેક્શન થાય, એમાં ક્યારેક એનું સાઇનસ થાય, એમાંથી પસ ડિસ્ચાર્જ આવે. રેરલી આ બધું જોવા મળે છે પણ એ થતું હોય છે કારણ કે એક તો વજન બહુ વધારે હોય છે, ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય છે, હર્નિયાનું રિકરન્સ થયું હોય છે, અંદર નેટ મૂકેલી હોય છે, એમાં ઇન્ફેક્શન છે. આવા ચેલેન્જિંગ કેસીસ ક્યારેક અમારી પાસે આવતા હોય છે. એના માટે અમારે એનું થરો ઇવેલ્યુએશન કરી અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે છે કે ડાયાબિટીસ અનકન્ટ્રોલ છે તો પહેલાં ડાયાબિટીસ કંટ્રોલ કરો, મેસના લીધે ઇન્ફેક્શન છે તો એ મેસને કાઢવાની જરૂર હોય તો મેસ કાઢી નાખીએ છીએ. એમ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એમાં આગળ વધીએ છીએ. પહેલાં એનું ઇન્ફેક્શન કંટ્રોલ કરીએ છીએ, પછી એનો ડાયાબિટીસ કંટ્રોલ સાથે સાથે થાય છે અને પછી એનું ફરીથી ઓપરેશનની વાત આવે છે. બરાબર. એટલે હર્નિયા એ શું છે, તેની પાછળના થવાના કારણો પણ આપણે જાણ્યા, તેની સર્જરી, ઓપન સર્જરી અને લેપ્રોસ્કોપિક સર્જરી અને એ જે અસર હોય છે, દર્દીની જે પીડા હોય છે, દર્દીને જે પ્રકારનો હર્નિયા છે તેને તપાસીને મેડિકલ હિસ્ટ્રી ચેક કરીને પછી આ તમામ બાબતોનું આપણે ધ્યાન રાખીને તેની સર્જરી કરવામાં આવતી હોય છે, સારવાર કરવામાં આવતી હોય છે. અને જે પ્રકારે ડૉક્ટર સુનીલે કહ્યું આપણને કે અમુક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે હર્નિયાની સર્જરી કરાવી છે તો ત્યારબાદ તમારે અમુક પાસાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈતું હોય છે અને આ બધી વસ્તુનું તમે ધ્યાન રાખશો તો પછી હર્નિયા રિકરન્સ એટલે કે બીજી વખત હર્નિયા ઊભો નથી થતો અને બીજી વખત જો તમારે હર્નિયાની તકલીફ ઊભી થાય છે તો તાત્કાલિક ધોરણે તમારા દર્દી એ ડૉક્ટર પાસે જવું ખૂબ જ અનિવાર્ય બની જતું હોય છે. ડૉક્ટર સુનિલ, આપ મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને ખાસ કરીને હર્નિયાની તકલીફ વિશે જે સવિસ્તર જાણકારી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જાગૃતિબેન, થેન્ક યુ મંતવ્ય ટીવી અને દર્શક મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર યોર પેશન્ટ લિસનિંગ. અને આવી જ રીતે આપણે મંતવ્ય ટીવી દ્વારા વારંવાર મળતા રહીશું અને જે અગત્યના પ્રોબ્લેમ્સ હોય છે, સર્જિકલ પ્રોબ્લેમ્સ, એના વિશેની ચર્ચા કરતા રહીશું. જી, તો આજે તો આપણે નિધિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટર અને સાથે જ ગેસ્ટ્રો અને લેપ્રોસ્કોપી સર્જન એવા ડૉક્ટર સુનિલ પોપટને સાંભળ્યા અને તેઓની પાસેથી હર્નિયાની બીમારી શું છે તેની વિગતવાર જાણકારી મેળવી. એટલે જેટલા પણ લક્ષણોની વિગતવાર ચર્ચા આ સ્ટુડિયોમાં થઈ છે અને આપે પણ સાંભળ્યા છે, જો તમને પણ આવા કોઈ લક્ષણ, આવી કોઈ બીમારી હોય, આવું કોઈ દર્દ થતું હોય તો એ દર્દને તમારે સહજતાથી લેવાની, સહેજ પણ ભૂલ નથી કરવાની. તમારે ડૉક્ટર પાસે જવાનું છે અને તેનું નિદાન કરાવવાનું છે. તો હેલો ડૉક્ટર કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતા રવિવારે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.